અડધો અડધો કલાક પોણો પોણો કલાકના લેક્ચરમાં અકળાવ નહીં. ગુણાકાર કરવામાં આળસ ના કરો. 101 ગુણ્યા 101 તો માથું ખંજોળો નહીં કરવું, કેલ્ક્યુલેટ ના, એ કરવો પડશે ગુણાકાર. નતર કડવું સત્ય 5 વાર બોલ્યો, 6ઠી વાર ને હજી 1000 વખત બોલીશ કે 859 લોકો એવા છે કે જેને ભણવાની ધગસ છે, જેને 2 કલાકના બદલે 4 કલાક ભણવું છે, જેને 15 દિવસના બદલે 5 દિવસમાં સિલેબસ પૂરો કરવો છે, જેને 50 નહીં 100 દાખલા ઘરે જઈને પીવાયક્યુ ગણવા છે. અને સરકારને એવા 859 ની જ જરૂર છે. અગર તમે એમાં ના આવતા હોય તો સરકારને નથી જરૂર તમારી. 1 દિવસ 2 દિવસ દુનિયામાં ક્યાંય મેં છાપામાં નથી વાંચ્યું કે આ અડધો કલાક મોડો જમવાથી વ્યક્તિનું મોત થઈ ગયું. કોઈ મરી નહીં જાવ અડધો કલાક મોડા જમશો તો. પીજીમાં જમવાનું નથી હોતું. ઈલાજ ના હોય તો કઈ નહીં, એક દાડો થેપલા ખાઈ લેવાનું, થેપલા ભાજી ખાઈ લેવાનું, ગાંઠિયા ખાઈ લેવાના, રોટલો દૂધ પીને હુઈ જવાનું. તમારે કઈ ભોગ આપવો નથી, કઈ સેક્રિફાઈસ કરવું નથી. તમે એમ કહો કે અમને સરકાર એવી નોકરી આપે કે જે 70-80 હજાર રૂપિયા દર મહિને ઓફિશિયલ પગાર હોય, રિસ્પેક્ટ જે મળે છે એની તો તમને કોઈ કલ્પના જ નથી. તમે એવી નોકરી લેવા જઈ રહ્યા છો જેના આધારે તમારા મા બાપ રાહ જોઈને બેઠા છે કે મારો દીકરો મારી દીકરી પીએસઆઈ બને ને એટલી વાર છે. પછી કેટલાયને, મેં પહેલા એકવાર વાત કરેલી, કેટલાયને ઘાટમાં રાખીને બેઠા છે. બહુ બધા લોકોના સપનાઓ તમારા પર છે. અમુક વખતે તમને જગાડવા જરૂરી હોય છે કે તમે શેના માટે મહેનત કરો છો એ યાદ કરો, અને ધેન પછી ઘડિયાળ સામે તમારો ટાઈમ નજર જ ના જવી જોઈએ. સમજો યાર, ગ્રોથ ઇઝ ધ રૂલ ઓફ